સુરેન્દ્રનગરના ફતેપુરામાં પ્રાથમિક શાળામાં 20 બાળકોને બંધ કરીને શિક્ષક ગાયબ થયા। ફતેપુરામાં પ્રાથમિક શાળાના શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે। ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકોને શાળાના વર્ગમાં બંધ કરવામાં આવ્યા। બાળકોનું રુદન શાળા બહાર સંભળાતા ગામ લોકોને જાણ થઈ। સરપંચ સહિતના આગેવાનોએ બાળકોને વર્ગમાંથી બહાર કાઢ્યા। શિક્ષકોએ માફી માંગીને ઘટના દબાવવાના પ્રયાસો કર્યા છે। તો સુરેન્દ્રનગરના ફતેપુરાની આ ઘટના છે કે જ્યાં પ્રાથમિક શાળામાં 20 બાળકોને બંધ કરીને શિક્ષક ગાયબ થયા। સમગ્ર મામલો છે તે હાલ તો સામે આવી રહ્યો છે। બાળકોનું રુદન સાંભળીને ગામવાળા એકઠા થયા અને ત્યારબાદ આ વર્ગખંડમાંથી બાળકોને મુક્ત કરાવ્યા હતા। અને સામે આવી રહ્યું છે કે ફતેપુરામાં પ્રાથમિક શાળાની શિક્ષકની આ ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે। ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકોને શાળાના વર્ગમાં બંધ કરી દેવામાં આવ્યા। બાળકોનું રુદન શાળા બહાર સંભળાતા ગામના લોકો એકઠા થઈ ગયા હતા। સરપંચ સહિતના આગેવાનોએ બાળકોને વર્ગમાંથી બહાર કાઢ્યા હતા। સમગ્ર દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। ધોરણ 1માં અભ્યાસ કરતા આ નાનકડા ભૂલકાઓ છે અને તેની સાથે આ પ્રકારનું વર્તન છે તે સામે આવ્યું છે અને તેને લઈને હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ગામના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો શિક્ષકોએ આ સમગ્ર મામલે માફી પણ માંગી છે અને માફી માંગીને ઘટનાને દબાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ પ્રકારની ગંભીર અને ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે। ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકો એટલે કે આ બાળકો કેટલા નાના હશે અને તે આ પ્રકારનું કૃત્ય કે આ પ્રકારની ઘટના સામે આવી છે અને તેને જ લઈને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। જો કોઈ પણ બાળક અહીંયા ડરી ગયું હોત, કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો તેનું જવાબદાર કોણ? શાળાના શિક્ષકની આ ઘોર બેદરકારી સામે આવી છે। હાલ તો આ સમગ્ર મામલે સરપંચ સહિતના આગેવાનોએ બાળકોને વર્ગખંડમાંથી બહાર પણ કાઢ્યા હતા। શિક્ષકોએ સમગ્ર મામલાને લઈને માફી પણ માંગી છે, પરંતુ આ ઘટનાને ક્યાંક દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। 20 બાળકો હતા એક વર્ગખંડમાં। આ તમામ બાળકોને બંધ કરીને શિક્ષક ગાયબ થયા હતા। ધોરણ 1માં તમામ બાળકો છે તે અભ્યાસ કરે છે। ધોરણ 1ના જે બાળકો છે, નાના ભૂલકાઓ છે, તે તમામ 20 બાળકોને વર્ગખંડમાં બંધ કરીને શિક્ષક ગાયબ થઈ ગયા હતા। તેને લઈને આ હાલ તો સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। અનેક સવાલ થઈ રહ્યા છે। ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે। શાળાના શિક્ષકની આ ઘોર બેદરકારી છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ 20 બાળકો જેમને વર્ગખંડમાં બંધ કરી દેવામાં આવ્યા હતા। બાળકોનું આ રુદન સાંભળતા જ ગામ લોકોને જાણ થઈ હતી અને ત્યારબાદ આ તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રકારે ધોરણ 1માં અભ્યાસ કરતા તમામ 20 જેટલા બાળકો છે તે લોકોને એક વર્ગખંડમાં બંધ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ શિક્ષક પણ ગાયબ થઈ ગયા અને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થઈ। બાળકો રડતા હતા, તેનો સમગ્ર અવાજ છે તે ગામ લોકોને બહાર આવ્યો અને ત્યારબાદ આગેવાનો ત્યાં પહોંચ્યા। આગેવાનો ગામના સરપંચ છે તેમને આવીને બાળકોને છોડાવ્યા। ત્યારબાદ પણ આપ જોઈ શકો છો બાળકો પણ ડરી ગયા હોય તેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। ગામ લોકોમાં પણ હાલ તો રોષની લાગણી ફેલાઈ છે। આ 20 જેટલા બાળકો છે તે તમામને એક વર્ગખંડમાં બંધ કરવાનું આખરે શું કારણ હતું? આ શિક્ષક આખરે વર્ગખંડમાં બાળકોને કેમ બંધ કરવામાં આવ્યા? શા કારણે આ નાનકડા ભૂલકાઓને આ સજા આપવામાં આવી? તેવા તમામ સવાલો અહીંયા છે તે ઉભા થઈ રહ્યા છે। ફતેપુરાની આ સમગ્ર ઘટના પ્રાથમિક શાળાના શિક્ષકની ઘોર બેદરકારી છે તે સામે આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને હાલ તો શિક્ષકો દ્વારા પણ માફી છે તે માંગવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલાને લઈને મામલો પણ ક્યાંક દબાવવામાં આવતો હોય તેવો પ્રયાસ છે તે થઈ રહ્યો છે। આ નાનકડા 20 ભૂલકાઓને એક વર્ગખંડમાં બંધ કરીને આખરે શિક્ષક ક્યાં ગાયબ થયા? આટલી સજા બાળકોને કેમ કરવામાં આવી તે પણ એક મોટો સવાલ છે તે અહીંયા થઈ રહ્યો છે। કારણ કે બાળકો આ એક વર્ગખંડમાં તેમને પૂરી દેવામાં આવ્યા છે, બંધ કરી દેવામાં આવ્યા છે। બાળકોના ચહેરાઓ જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે બાળકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળે છે।